કલાકમાં 78 તાલુકામાં વરસાદ. સુરત શહેરમાં 6 કલાકમાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ, માંડવીમાં 2, તાલાળામાં 1.5 ઇંચ, માંગરોળ, સાગબારા અને વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત પાણી થઈ ગયું છે. કામરેજમાં પણ 5 ઇંચ વરસાદ, માંડવીમાં 2, માંગરોળ, સાગબારા, વ્યારામાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો છે. અને જે રીતે છેલ્લા 6 કલાકમાં વરસાદનું જોર રહ્યું છે, 7.5 ઇંચ વરસાદ સુરતમાં, એટલે કે જે રીતે આગાહી હતી આગાહી મુજબનો આ વરસાદ રહ્યો છે. અને સુરત પાણી થઈ ગયું છે. સુરત ડૂબી ગયું છે. ઘૂંટણસમા પાણીમાં લોકો ચાલી રહ્યા છે. 3 કલાક ગુજરાતના 6 જિલ્લા માટે ભારે છે. 4 વાગ્યા સુધીમાં 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે. વલસાડ, સુરત, ભરૂચમાં રેડ એલર્ટ છે. નર્મદા, જૂનાગઢ, ભાવનગરમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આવનારા જે 3 કલાક છે તે પણ ભારે રહેવાના છે.